નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત રાજ્ય પર વરસાદી માહોલ સર્જાયો છે ત્યારે અનેક સ્થળો પર ભારેથી અતિ ભારે વરસાદ થઈ રહ્યો છે, જેમાં છેલ્લા કેટલાક દિવસોથી ઉત્તર ગુજરાતમાં પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા પણ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તે પ્રમાણે બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારે ગાજવીજ સાથે પાલનપુર, વડગામ સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો। જોકે જિલ્લાના અન્ય વિસ્તારોમાં માત્ર સામાન્ય ઝાપટા પડ્યા હતા, જેના કારણે વરસાદી માહોલ વચ્ચે પણ ભારે બફારો અને ઉકળાટ વધતા પ્રજાજનો તોબા પોકારી ઉઠ્યા છે। જિલ્લાના પૂર્વ ભાગોમાં વરસાદનું પ્રમાણ વધારે રહ્યું છે, જ્યારે અન્ય વિસ્તારોમાં હજુ સુધી સામાન્ય વરસાદ થયો છે, જેના કારણે વાતાવરણમાં પણ હજુ સુધી ઠંડક પ્રસરી નથી। જ્યારે હવામાન વિભાગની આગાહી મુજબ ગામમાં 2-3 દિવસમાં પણ ભારે વરસાદની શક્યતા રહેલી છે, ત્યારે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેરની આશા બંધાઈ છે। બનાસકાંઠા જિલ્લામાં અંતરિયાળ અને નીચાણવાળા વિસ્તારમાં રહેતા સામાન્ય અને મધ્યમ પરિવારના લોકો ચોમાસાની સિઝનમાં વરસાદનું પાણી પડતું અટકાવવા માટે ઘરની છત ઉપર પ્લાસ્ટિકની તાડપત્રીઓ નાખતા હોય છે। આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો પણ પોતાના પશુપાલન અને ઘાસચારાને વરસાદી પાણીથી બચાવવા માટે પણ પ્લાસ્ટિકની તાડપત્રીનો ઉપયોગ કરતા હોય છે, જેને લઈને બધા રોડમાં તાડપત્રીનું મોટા પાયે વેચાણ થઈ રહ્યું છે। આજના મોંઘવારી યુગમાં સામાન્ય અને મધ્યમ પરિવારને છત પર નળિયા પાંચ તેમજ લોખંડના પતરા મોંઘા પડતા હોય છે, પ્લાસ્ટિકનો ઉપયોગ કરવા મજબૂર બન્યા છે। પાલનપુરમાં વોર્ડ નંબર 1માં ભૂગર્ભ ગટર લાઇન મંજૂર કરવામાં આવી છે, જેમાં કોન્ટ્રાક્ટર અને પાલિકાના સત્તાધીશો દ્વારા જે જગ્યાઓ ગટર લાઇન પસાર કરવાની છે તે જગ્યા બદલી અને અન્ય સોસાયટીમાં પસાર કરવાની તજવીજ હાથ ધરવામાં આવતા સ્થાનિકો રોષે ભરાયા છે અને બનાવ અંગે કલેક્ટરને લેખિત રજૂઆત પણ કરવામાં આવી છે। પાલનપુરમાં વોર્ડ નંબર 1માં સમાવિષ્ટ મધુવન સોસાયટીમાં વરસાદી તેમજ ઘર વપરાશના ગંદા પાણીનો નિકાલ કરવા માટે પ્રકાશનગરથી લડબી નાળા સુધી ભૂગર્ભ ગટર લાઇન મંજૂર કરાઈ છે, જેનો લેઆઉટ પ્લાન તૈયાર થઈ ગયો છે। તેમ છતાં કોન્ટ્રાક્ટર અને પાલિકાના સત્તાધીશો પોતાની મનમાની ચલાવીને આ ગટર લાઇન પ્રકાશનગરના બદલે આનંદનગરમાંથી પસાર કરવાની તજવીજ કરવામાં આવતા આ સોસાયટીમાં ભૂગર્ભ આવેલ ગેસ લાઇન, પાણી તેમજ ગટર લાઇન અને પ્રોટેક્શન વોલને ભારે નુકસાની થવાની ભીતિને લઈ જે સ્થળ પર ગટર લાઇન મંજૂર કરવામાં આવી છે તે જ જગ્યાએ ગટર લાઇન પસાર કરવાની માંગ સાથે સ્થાનિકો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। ડીસા નગરપાલિકાનો પ્રી મોન્સૂન પ્લાન પહેલા જ વરસાદે પાણીમાં બેસી ગયો હોય તેવું લાગી રહ્યું છે। રાણપુર રોડ પર છેલ્લા ઘણા વર્ષોથી વરસાદી પાણી ભરાવાની સમસ્યા આ વર્ષે પણ યથાવત રહેતા 20થી વધુ સોસાયટીઓના રહીશો અને વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે। તાજેતરમાં જ માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ રોડ પર નવો ડામર રોડ બનાવવાનો આવ્યો હતો, જોકે રોડનું લેવલ ઊંચું હોવાથી પિંક સિટી સોસાયટી સહિત આસપાસની સોસાયટીઓમાં ખાડા પડી ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। પરિણામે ચોમાસાની શરૂઆતમાં જ સામાન્ય વરસાદે પિંક સિટી સોસાયટી બહાર તળાવ જેવો માહોલ સર્જી દીધો હતો। ડામર રોડ બનાવવાની કામગીરીમાં મેનેજમેન્ટના અભાવનો સીધો ભોગ સોસાયટીના રહીશો બની રહ્યા છે। દિયોદર પંથકમાં શિક્ષણનું અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટ્સ કોલેજ, જ્યાં છે સંપૂર્ણ એસી, સીસીટીવી, વાઈફાઈ, ડિજિટલી અપડેટેડ કેમ્પસ, બીએસસી નર્સિંગ સહિતના અનેક કોર્સમાં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો। તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ, દિયોદર। અંબાજી ગ્રામ પંચાયત શોપિંગ સેન્ટરમાં આવેલી એક કપડાં સિલાઈની દુકાનમાં આજે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રથમ દ્રષ્ટિએ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। બંધ દુકાનમાંથી નીકળતા ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી દેખાતા હતા। આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। અંબાજી ખાતે અષાઢી બીજના દિવસે શ્રી ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા ભગવાન જગન્નાથજીની 30મી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। સવારે રાધાકૃષ્ણ મંદિર આગળ રથનો શણગાર કરવામાં આવ્યો। ભગવાન જગન્નાથજીની આરતી અને વિશેષ પૂજા બાદ બપોરે 12 વાગ્યે રથયાત્રા પ્રારંભ થઈ હતી। રથયાત્રા રાધાકૃષ્ણ મંદિરથી નીકળી અંબાજી નગરમાં ફરીને માનસરોવર નજીક આવેલા રાધાકૃષ્ણ મંદિરે સમાપ્ત થઈ। યાત્રા દરમિયાન અમુમૈયા ધર્મશાળા ખાતે ભગવાન જગન્નાથનું મામેરું યોજાયું। ભક્તોએ ત્યાં પ્રસાદનો લાભ લીધો હતો।
વડોદરા રેલવે સ્ટેશનથી આજે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો ભવ્ય પ્રારંભ થયો, જેમાં ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા ગરચર્યાએ નીકળ્યા હતા. રથયાત્રા દરમિયાન હજારો ભક્તો ભગવાનના દર્શન માટે ઉમટી પડ્યા હતા અને સમગ્ર માર્ગ ભક્તિમય બન્યો હતો. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યાત્રા શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે યોજાઈ. યાત્રાના માર્ગમાં ઠેર ઠેર ભગવાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું, તેમજ ભક્તોને પ્રસાદ અને પાણીનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. જો કે આ રથયાત્રાના બંદોબસ્તમાં ફરજ બજાવનાર પોલીસ કર્મીને એકાએક ગભરાણ અને ઉલટી થતાં સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જે સારવાર દરમિયાન જવાનનું દુઃખદ અવસાન થયું. કાંકરેજ તાલુકાના ઉણ ગામે કાંકરેજ ધારાસભ્ય અમૃતજી ઠાકોરની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત શેઠ શ્રી ANKM અને શ્રીમતી MND ઠક્કર હાઈ સેકન્ડરી શારદા વિદ્યા મંદિરમાં બાળકોને પ્રવેશ કરાવ્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉત્તર ગુજરાતનો એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ જે આવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર, ભાભર, રાધનપુર, વરાહી અને થરાદમાં, જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડા, ગિફ્ટ આર્ટિકલ, પ્લાસ્ટિકની તમામ સામગ્રી, ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે. તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કચ્છ જિલ્લામાં આવેલા 5000 વર્ષ જૂની હડપ્પા સંસ્કૃતિનું વારસો અને સરહદના સંતરી તરીકેની ઓળખ ધરાવતા ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદની ખૂબ જ નજીકના કુરન ગામ ખાતે ખાટલા બેઠક કરી ગ્રામજનોને સાથે આત્મીયતાપૂર્ણ સંવાદ સાધ્યો હતો. મુખ્યમંત્રીએ કચ્છ પ્રવાસ દરમિયાન રાત્રિ રોકાણ માટે પસંદ કરેલા કુરન ગામના ગ્રામજનો સાથેના સંવાદ દરમિયાન ગામમાં ઉપલબ્ધ સુવિધાઓ અંગે જાણકારી મેળવી વિકસિત ભારત, વિકસિત ગુજરાતના નિર્માણમાં જોડાવાનું આહવાન કર્યું. લાયન્સ ક્લબ ઓફ થરાદનું નવીન કારોબાર પદગ્રહણ સમારોહ યોજાયો, જેમાં નૂતન પ્રમુખ તરીકે કીર્તિભાઈ આચાર્ય અને તેમની ટીમની પદવી યોજાઈ હતી. આ પ્રસંગે લાયન્સ ક્લબ ડિસ્ટ્રિક્ટ ગવર્નર ધર્મેશભાઈ સોની તેમજ ગુજરાત વિધાનસભાના શંકરભાઈ ચૌધરી અને પૂર્વ સંસદ સભ્ય પરબતભાઈ પટેલ આદિ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ડીસા તાલુકાના ઇન્દિરાનગર સમસેરાપુરા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાયો, જેમાં બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરની ઉપસ્થિતિમાં બાળકોને કુમકુમ પગલાઓ કરી વિધિવત પ્રવેશ આપવાનો કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા અને બાળકોને અને દીકરીઓને શાળા પ્રવેશોત્સવ કરાયો. અમદાવાદ ખાતે પ્રતિવર્ષ યોજાતી અષાઢી બીજની રથયાત્રા 148મી વખત શાંતિપૂર્ણક યોજાઈ અને નિર્વિઘ્ન સંપન્ન થઈ, જેને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સમગ્ર પોલીસ વિભાગ અને આર્મી જવાનો તેમજ આ રથયાત્રામાં ખડે પગે સેવા આપેલા દરેક વ્યક્તિનો આભાર વ્યક્ત કર્યો હતો અને વિશેષ કરીને સમગ્ર અમદાવાદની આસ્થાના કેન્દ્ર ક્ષમા આ ઉત્સવ શાલીનતા અને નિર્વિઘ્ને પરિપૂર્ણ થયો એ માટે ભગવાનનો આભાર વ્યક્ત કર્યો હતો.